માળિયાહાટીના તાલુકાના રાજકારણમાં ભંગાણ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ અને આપના આગેવાનોએ કેસરીયો ખેસ ધારણ કરતા રાજકીય ગણિત બદલાયાની ચર્ચા થઈ રહી છે। જૂનાગઢ જિલ્લા ભાજપનો વિશાળ સરપંચ સમારોહ યોજાયો હતો। તાલુકાના અગ્રગણ્ય સરપંચોએ ભાજપ પ્રતિ રાજકીય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। શેરિયાખાણના તાજેતરમાં ચૂંટાયેલા સરપંચ હબીબ હાસમ લાખા ભાજપમાં જોડાયા છે। જામવાડી ગામના ભૂતપૂર્વ સરપંચ હબીબ હુસેન દલે પક્ષ બદલી કરી છે। જડકા ગામના માજી સરપંચ દાઉદ જાકુ લાખાએ પણ ભાજપનો કેસરીયો ખેસ પહેર્યો છે। જિલ્લા પ્રભારી દિલીપ પટેલ તથા જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિતના આગેવાનોએ નવા જોડાયેલા નેતાઓનું સ્વાગત કર્યું હતું। કોંગ્રેસ તથા આપમાં આંતરિક અસંતોષ ખુલ્લો પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ ઘટનાઓથી સ્થાનિક રાજકારણમાં નોંધપાત્ર પરિવર્તનની ચર્ચા તેજ બની છે।